મૃત્યુ આ ધરતીનું અટલ સત્ય છે, પણ શું તમે જાણો છો કે એવું કયું દાન અને પુણ્ય છે જે મનુષ્યના ભાગ્યનું લખેલું પણ બદલી શકે છે, જેની આગળ સ્વયં કાળને પણ પોતાનો માર્ગ બદલવો પડી જાય છે? આખરે તે કયું ગુપ્ત રહસ્ય છે જેને કરોડો સુવર્ણ મુદ્રાઓ કરતાં પણ વધુ મૂલ્યવાન બતાવવામાં આવ્યું છે? અને એવું કેમ થાય છે કે કેટલાક લોકો છળકપટ અને અધર્મથી અપાર ધન કમાય છે છતાં પણ વર્ષો સુધી સુખી દેખાય છે? શું તેમને પોતાના પાપોનો દંડ ક્યારેય નથી મળતો કે પછી કર્મોનો ન્યાય આપણી સમજ કરતાં ઘણો વધારે ઊંડો છે? આજની આ અદ્ભુત કથામાં આપણે જાણીશું કે પુણ્ય વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે, કર્મનું ફળ ક્યારે અને કેવી રીતે મળે છે, ભાગ્ય કેવી રીતે બદલાય છે. તો મિત્રો, આ દિવ્ય કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો, કારણ કે જો તમે આને વચ્ચેથી છોડી દીધી તો દાન, ભાગ્ય અને કર્મના ફળના એ ઊંડા રહસ્યો તથા અમૃત સમાન જ્ઞાનથી વંચિત રહી જશો, જેને જાણવું દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે. તો આવો, અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે જ કરી દો અને કમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક હર હર મહાદેવ ચોક્કસ લખજો. એકવાર કૈલાશ પર્વત પર ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બિરાજમાન હતા. ચારે બાજુ દિવ્ય શાંતિ વ્યાપેલી હતી. ત્યારે જ ભગવાન શિવે જોયું કે માતા પાર્વતી કોઈ ઊંડા વિચારમાં લીન છે. મહાદેવ ધીમે ધીમે હસ્યા અને બોલ્યા, હે દેવી, આજે એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ઊંડી જિજ્ઞાસા ચાલી રહી છે. નિઃસંકોચ થઈને પૂછો, અમે તમારા બધા પ્રશ્નોનું સમાધાન ચોક્કસ કરીશું. ભગવાન શિવના વચન સાંભળીને માતા પાર્વતી બોલ્યા, હે પ્રભુ, આજે મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે. હું જાણવા માંગુ છું કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે જેનાથી મનુષ્યને પૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને તે પુણ્ય મનુષ્યના ભાગ્ય અને કર્મના ફળને કેવી રીતે બદલી નાખે છે? મહાદેવ હસ્યા અને બોલ્યા, હે દેવી, તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ સાથે જોડાયેલો અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન અત્યંત ઊંડો છે. આનો ઉત્તર માત્ર શબ્દોથી નહીં, પરંતુ એક દિવ્ય કથાના માધ્યમથી જ સમજાવી શકાય છે. માટે આ કથાને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે આમાં જીવનના અનેક ઊંડા રહસ્યો છુપાયેલા છે. માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, હું આ દિવ્ય કથાને પૂરી શ્રદ્ધાથી સાંભળીશ. ત્યારે ભગવાન મહાદેવ તેમને તે અદ્ભુત કથા સંભળાવવા લાગ્યા. એક સમયની વાત છે. ધર્મપુર નામનું એક સમૃદ્ધ નગર હતું, જ્યાં એક પ્રતાપી રાજપૂત જાગીરદાર રહેતા હતા, જેમનું મહારાજના દરબારમાં મોટું સન્માન હતું. તેમના 2 દીકરા હતા, ધર્મવીર અને કર્મવીર. ધર્મવીર શાંત અને ગંભીર સ્વભાવનો હતો, જ્યારે કર્મવીર નિડર, ચંચળ અને ફરવાનો શોખીન હતો. કદાચ તેને પણ ખબર ન હતી કે એક સાધારણ યાત્રા તેના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખશે. એક દિવસ કર્મવીર પોતાના ઘોડા પર સવાર થઈને નગરથી દૂર નીકળી પડ્યો. બપોર થતાં થતાં તેજ તડકાના કારણે તેનું ગળું સુકાવા લાગ્યું. તે પાણીની શોધમાં આ બાજુ અને પેલી બાજુ જોવા લાગ્યો. ત્યારે જ થોડી દૂર તેને રસ્તાના કિનારે એક પરબ દેખાઈ. તે તરત જ ત્યાં પહોંચ્યો. પહેલાં પોતાના ઘોડાને પાણી પાયું અને પછી પોતે ઠંડુ જળ પીને ત્યાં જ થોડીવાર આરામ કરવા લાગ્યો. ત્યારે જ તેની નજર ત્યાં આવતા જતા યાત્રીઓ પર પડી. જે પણ યાત્રી તે પરબ પર રોકાતો, તૃપ્ત થઈને પાણી પીતો અને આગળ વધતા પહેલાં ભાવુક થઈને એ જ કહેતો કે ભગવાન તે પુણ્યાત્મા પર પોતાની કૃપા જાળવી રાખે, જેણે આ સૂમસામ રસ્તા પર તરસ્યાઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે. કર્મવીર વારંવાર લોકોના મુખમાંથી નીકળતા આ સાચા આશીર્વાદ સાંભળી રહ્યો હતો. ધન તો તેણે ઘણું જોયું હતું, પણ કોઈના હૃદયમાંથી નીકળેલા આવા નિષ્કપટ આશીર્વાદની તેણે પહેલીવાર અનુભૂતિ કરી હતી. તે જ ક્ષણે તેના મનમાં એક સંકલ્પ જન્મ્યો. તેણે વિચાર્યું કે જો થોડા માટલાનું પાણી કોઈ તરસ્યાના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને તેના હૃદયમાંથી આટલા સાચા આશીર્વાદ નીકળી શકે છે, તો મારે પણ આવું જ કાર્ય કરવું જોઈએ. આ જ વિચાર લઈને તે તરત પોતાના ઘરે પહોંચ્યો અને પોતાના પિતાને બોલ્યો, પિતાજી, મને માટીના 10 મોટા માટલા જોઈએ. ઠાકુર સાહેબે હસીને પૂછ્યું, આટલા માટલાનું શું કરીશ? કર્મવીરે વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હું વટેમાર્ગુઓ માટે એક પરબ બનાવવા માંગુ છું, જેથી આ રસ્તા પરથી પસાર થતો કોઈ પણ વ્યક્તિ તરસ્યો ન રહે. દીકરાની વાત સાંભળીને ઠાકુર સાહેબ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, દીકરા, આપણે પરબ બનાવી દઈશું અને તેની સેવા માટે એક નોકર પણ રાખી દઈશું.
પણ કર્મવીરે તરત માથું નમાવીને કહ્યું, ના પિતાજી, જો આ પુણ્યનું કાર્ય છે તો આની સેવા પણ હું પોતે જ મારા હાથોથી કરીશ. દીકરાની વાત સાંભળીને પિતાનું હૃદય ગર્વથી ભરાઈ ગયું. થોડા જ દિવસોમાં તે સૂમસામ રસ્તા પર, જ્યાં ઘણા કિલોમીટર સુધી પાણીનું કોઈ સાધન ન હતું, એક સુંદર પરબ બનીને તૈયાર થઈ ગઈ. કર્મવીર રોજ ત્યાં બેસીને પોતાના હાથોથી વટેમાર્ગોને પાણી પાવા લાગ્યો. પણ તેને જરાય અંદાજો ન હતો કે સેવાનું આ નાનું સરખું કાર્ય એક દિવસ તેના જીવનની સૌથી મોટી અને દુઃખદ પરીક્ષા બનવાનું છે. રોજ અસંખ્ય વટેમાર્ગો તે પરબ પર રોકાતા, ઠંડુ જળ પીતા, કર્મવીરને હૃદયથી આશીર્વાદ આપતા અને પોતાની યાત્રા પર આગળ વધી જતા. આ જ પ્રકારે સમય વીતતો ગયો. પણ એક દિવસ તે સૂમસામ રસ્તા પર કંઈક એવું થયું જેણે કર્મવીરના જીવનની દિશા જ બદલી નાખી. તે દિવસે યમરાજના 4 દૂત એક જીવની આત્માને લઈને તેના પાડોશી ગામમાંથી પાછા ફરી રહ્યા હતા. લાંબી યાત્રાના કારણે તેમને પણ તરસ લાગી. ત્યારે જ તેમની નજર કર્મવીરની તે પરબ પર પડી. તેઓ ચારેય ત્યાં જ ઉતરી ગયા. પરંતુ તેઓ જાણતા હતા કે જો પોતાના વાસ્તવિક સ્વરૂપમાં લોકોની સામે આવશે તો ભય ફેલાઈ જશે. એટલે તેમણે તરત પોતાનું રૂપ બદલી નાખ્યું અને 4 સુંદર તેજસ્વી યુવાનોના વેશમાં કર્મવીરની પરબ પર પહોંચી ગયા. કર્મવીરે જેમ દરેક આવનારા અતિથિનું સન્માન કર્યું હતું, તેમજ તેમનું પણ મોટા પ્રેમથી સ્વાગત કર્યું. તેણે પોતાના હાથોથી તેમને ઠંડુ જળ પાયું. ચારેય યુવાનોએ તૃપ્ત થઈને પાણી પીધું, કર્મવીરનો આભાર માન્યો અને કંઈ પણ કહ્યા વગર પોતાના રસ્તા પર આગળ વધી ગયા. કર્મવીર માટે તેઓ માત્ર 4 સાધારણ યાત્રી હતા, પણ તેને ક્યાં ખબર હતી કે જેની તે સેવા કરી રહ્યો છે તેઓ સ્વયં યમરાજના દૂત છે. થોડા દિવસો પછી તેઓ ચારેય ફરી એ જ રસ્તા પરથી પસાર થયા. આ વખતે પણ તેમણે એ જ યુવાનનું રૂપ ધારણ કર્યું અને સીધા કર્મવીરની પરબ પર આવી પહોંચ્યા. કર્મવીરે તેમને જોતા જ ઓળખી લીધા. તેણે હસતા હસતા ફરીથી તેમને પોતાના હાથોથી પાણી પાયું. ત્યારબાદ પણ જ્યારે તેઓ તે વિસ્તારમાં કોઈ જીવની આત્મા લેવા આવતા, પાછા ફરતી વખતે ચોક્કસ કર્મવીરની પરબ પર રોકાતા, ક્યારેક 2 દિવસ પછી, ક્યારેક 4 દિવસ પછી અને ક્યારેક 10 દિવસ પછી. પણ તેમનું ત્યાં આવવું જાણે એક નિયમ બની ગયો હતો. ધીમે ધીમે કર્મવીર અને તે ચારેય યુવાનો વચ્ચે પરિચય વધવા લાગ્યો. એક દિવસ પાણી પાતા પાતા કર્મવીર હસીને બોલ્યો, ભાઈઓ, હું તમને અવારનવાર આ રસ્તા પરથી આવતા જતા જોઉં છું. ક્યારેક 2 દિવસ પછી, ક્યારેક 4 દિવસ પછી અને ક્યારેક ઘણા દિવસોના અંતરે. આખરે તમે લોકો કોણ છો અને એવું કયું કામ કરો છો જેના કારણે વારંવાર આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે? ચારેય એકબીજાનું મોઢું જોવા લાગ્યા. તેઓ પોતાના વાસ્તવિક પરિચયને કોઈ પણ ભોગે પ્રગટ કરી શકે તેમ ન હતા. તેમનામાંથી એક હસ્યો અને બોલ્યો, ભાઈ, અમે વેપારી છીએ. વેપારના કામથી અમારે અલગ અલગ ગામો અને નગરોમાં આવવું જવું પડે છે. એટલે સમયાંતરે આ જ રસ્તા પરથી પસાર થવું અમારી મજબૂરી છે. કર્મવીર સરળ હૃદયનો હતો. તેણે તેમની વાત પર કોઈ પણ શંકા વગર વિશ્વાસ કરી લીધો. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો. હવે જ્યારે પણ તે ચારેય યુવાનો તે રસ્તા પરથી નીકળતા, કર્મવીર તેમને દૂરથી જ ઓળખી લેતો. તે મોટા સ્નેહથી તેમનું સ્વાગત કરતો, પોતાના હાથોથી ઠંડુ પાણી પાતો અને થોડીવાર તેમની સાથે વાતચીત પણ કરતો. આ સિલસિલો એટલો વધી ગયો કે એક દિવસ કર્મવીરના મનમાં એક એવો પ્રશ્ન ઉઠ્યો જેનો ઉત્તર તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલવાનો હતો. કર્મવીર તેમને પોતાના સૌથી પ્રિય મિત્રો માનવા લાગ્યો, જ્યારે તેને એ ખબર ન હતી કે તેઓ કોઈ સાધારણ યુવાનો નથી, પરંતુ સ્વયં યમરાજના દૂત છે. થોડા સમય પછી કર્મવીરના લગ્ન નક્કી થયા. તેણે પોતાના બધા મિત્રોની સાથે તે ચારેયને પણ આમંત્રણ આપ્યું. મિત્રતા નિભાવવા માટે તેઓ પણ મનુષ્યનું રૂપ ધારણ કરીને લગ્નમાં પહોંચ્યા. લગ્નની બધી વિધિઓમાં સામેલ થયા, પોતાના મિત્રને આશીર્વાદ આપ્યા અને પાછા ફર્યા. લગ્ન પછી કર્મવીર પોતાની નવપરિણીત પત્નીની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો, પણ તેણે પોતાની પરબની સેવા ક્યારેય ન છોડી. તેના માટે તરસ્યાઓને પાણી પાવું એ જ સૌથી મોટો ધર્મ હતો. પણ નિયતિ કંઈક બીજું જ લખી ચૂકી હતી. એક દિવસ તે ચારેય યમદૂત પોતાના વાસ્તવિક રૂપમાં યમલોક પહોંચ્યા. યમરાજે આદેશ આપ્યો કે કાલે બરાબર બપોરે 12 વાગ્યે કર્મવીરને અમારી સામે ઉપસ્થિત કરવામાં આવે. તેની ઉંમર પૂરી થઈ ચૂકી છે. આ સાંભળતા જ ચારેય દૂતોના ચહેરા ઉતરી ગયા. જે વ્યક્તિએ તેમને મિત્ર સમજીને આટલું સન્માન આપ્યું, આજે તેના જ પ્રાણ તેમણે લેવાના હતા. ભારે મને તેઓ પૃથ્વી પર પાછા ફર્યા
અને હંમેશાની જેમ મનુષ્યનું રૂપ ધારણ કરીને કર્મવીરની પરબ પર પહોંચ્યા. કર્મવીરે હસીને તેમનું સ્વાગત કર્યું, પોતાના હાથોથી ઠંડુ પાણી પાયું, પણ આજે ચારેય એકદમ શાંત હતા. તેમના ચહેરા પર સ્મિત ન હતું. સૌથી નાના દૂતની આંખોમાંથી તો આંસુ પણ વહેવા લાગ્યા. કર્મવીર ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, મિત્રો, આજે શું વાત છે? તમે બધા આટલા દુઃખી કેમ છો? જો કોઈએ તમારી સાથે અન્યાય કર્યો છે તો મને કહો, હું તેનો ન્યાય ચોક્કસ કરીશ. હું જમીનદારનો દીકરો છું. કહો, કોણે હેરાન કર્યા તમને? પણ ચારેય મૌન રહ્યા. ઘણીવાર સુધી શાંતિ છવાયેલી રહી. અંતે કર્મવીર સૌથી નાના યુવાનની પાસે ગયો અને બોલ્યો, જો તમે ખરેખર મને પોતાનો મિત્ર માનો છો તો આજે તમારા મનની વાત મારાથી ન છુપાવો. કર્મવીરના વારંવાર આગ્રહ કરવા પર સૌથી નાના યુવાને ઊંડો શ્વાસ લીધો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. ધ્રુજતા અવાજમાં તે બોલ્યો, મિત્ર, હવે સમય આવી ગયો છે કે અમે તને અમારો વાસ્તવિક પરિચય જણાવી દઈએ. અમે ન તો વેપારી છીએ અને ન તો સાધારણ મનુષ્ય. આટલું કહેતા જ ત્યાં ઊંડી શાંતિ છવાઈ ગઈ. સૌથી નાના યુવાનની વાત સાંભળીને કર્મવીરના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. થોડી ક્ષણો સુધી તે સ્તબ્ધ ઊભો રહ્યો. પછી ધ્રુજતા અવાજમાં બોલ્યો, શું કહ્યું? તમે લોકો યમરાજના દૂત છો? ચારેય મૌન રહીને માથું નમાવી દીધું. તેમનામાંથી એકે ધીમા અવાજમાં કહ્યું, હા મિત્ર, અમે વેપારી નથી. જ્યારે પણ આ વિસ્તારમાં કોઈ જીવની આત્મા લેવા આવતા હતા, પાછા ફરતી વખતે તારી પરબ પર ચોક્કસ રોકાતા હતા. તારા હાથોથી જળ પીતા પીતા ક્યારે તું અમારો પોતાનો બની ગયો એ અમને પણ ખબર ન પડી. આજે પહેલીવાર અમારા વાસ્તવિક પરિચયને છુપાવવાનું દુઃખ થઈ રહ્યું છે. કર્મવીરે ઊંડો શ્વાસ લીધો. ભય કરતાં વધારે તેના મનમાં એક જ પ્રશ્ન હતો. તેણે શાંત અવાજમાં પૂછ્યું, જો આ જ સત્ય છે તો આજે તમે બધા આટલા વ્યાકુળ કેમ છો? આટલું સાંભળતા જ સૌથી નાનો દૂત પોતાના આંસુ ન રોકી શક્યો. ભરાયેલા અવાજમાં બોલ્યો, મિત્ર, કાલે બરાબર બપોરે 12 વાગે તારી ઉંમર પૂરી થઈ જશે. સ્વયં યમરાજે અમને તને યમલોક લઈ જવાનો આદેશ આપ્યો છે. આ સાંભળતા જ ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. સૌથી નાના દૂતે ધ્રુજતા અવાજે આગળ કહ્યું, મને સૌથી વધારે પીડા એ વાતની છે કે તને ડંખ મારવાની જવાબદારી મને મળી છે. મારે સાપનું રૂપ ધારણ કરવું પડશે. હું તને ડંખ મારીશ અને મારા આ ત્રણેય સાથીઓ તારા પ્રાણ લઈને યમલોક ચાલ્યા જશે. આટલું કહેતા જ તેની આંખો ફરી છલકાઈ ગઈ. થોડી ક્ષણો સુધી કર્મવીર મૌન ઊભો રહ્યો. મનુષ્ય ભલે કેટલો પણ પરાક્રમી અને નિડર કેમ ન હોય, પણ જ્યારે તેને પોતાની મૃત્યુ સાક્ષાત સામે દેખાય તો તેનું મન પણ એક ક્ષણ માટે ભયથી વિચલિત થઈ જ જાય છે. અને આ જ દ્રશ્ય જોઈને એક પળ માટે કર્મવીરનું મન પણ ભયથી વિચલિત થઈ ઉઠ્યું. પછી તેના ચહેરા પર અદ્ભુત શાંતિ આવી ગઈ. તેણે હસીને કહ્યું, મિત્ર, જો મૃત્યુ નિશ્ચિત છે તો તેનાથી ડરવું વ્યર્થ છે. જેને ઈશ્વરે લખી દીધું તેને ન તમે બદલી શકો છો અને ન હું. જો આ તમારું કર્તવ્ય છે તો સંકોચ વગર તેને પૂરું કરો. હું મૃત્યુથી નથી ડરતો. કર્મવીરનો ઉત્તર સાંભળીને ચારેય દૂત ભાવુક થઈ ઉઠ્યા. પણ શું કરું? યમરાજની આજ્ઞા ટાળવી અમારા હાથમાં નથી. દુર્ભાગ્યથી તારી મૃત્યુ મારા જ હાથોથી લખાઈ છે. આ જ વિચારીને મારું હૃદય તૂટી રહ્યું છે. કર્મવીરે તેના ખભા પર હાથ રાખ્યો અને સહજ અવાજમાં પૂછ્યું, એક વાત જણાવ મિત્ર, કાલે કયા સમયે મારી મૃત્યુ થશે? દૂતે ઉત્તર આપ્યો, બરાબર બપોરે 12 વાગે અમારે તારા પ્રાણ લઈને યમલોક પહોંચવાનું છે. પણ મિત્ર હોવાના નાતે હું તારા માટે એક નાની છૂટછાટ આપી શકું છું. કર્મવીરે ઉત્સુક થઈને પૂછ્યું, કેવી છૂટછાટ? દૂત બોલ્યો, હું તને 12 વાગે નહીં પરંતુ 10 મિનિટ પહેલાં ડંખ મારીશ. તેનાથી તને ઓછી પીડા થશે અને બરાબર 12 વાગ્યા સુધીમાં તારા પ્રાણ શાંતિપૂર્વક નીકળી જશે. મિત્ર હોવાના નાતે હું બસ આટલું જ કરી શકું છું. કર્મવીરે હળવા સ્મિતની સાથે આકાશ તરફ જોયું. હવે તેને ખબર પડી ચૂકી હતી કે તેના જીવનની અંતિમ સવાર આવી ચૂકી છે. પણ તેને ક્યાં જાણ હતી કે આવનારા 24 કલાક માત્ર તેના જીવનનો જ નહીં પરંતુ તેના ભાગ્યનો પણ નિર્ણય કરવાના છે. કર્મવીરે પોતાના મિત્ર તરફ જોયું અને શાંત અવાજમાં કહ્યું, મિત્ર, જો આ બધું ઈશ્વરની ઈચ્છા અને સૃષ્ટિનો નિયમ છે તો હું તેનો વિરોધ કેમ કરું? જે મૃત્યુ પ્રભુએ લખી દીધી છે તેને સંસારની કોઈ શક્તિ નથી ટાળી શકતી. તમે તમારા કર્તવ્યનું પાલન કરજો. હું મારી નિયતિ સ્વીકારું છું. યમદૂત બોલ્યા, મિત્ર,
કાલે બરાબર બપોરે 12 વાગ્યા પહેલાં અમે તારા મહેલમાં પહોંચી જઈશું. તારા મહેલના પગથિયાં પર અમારો સૌથી નાનો સાથી સાપનું રૂપ ધારણ કરીને બેસી જશે. બરાબર 11:50 તે તને ડંખ મારશે, જેથી તને મૃત્યુ સમયે વધારે પીડા ન સહન કરવી પડે. આટલું કહીને ચારે ભારે મને ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ કર્મવીર પણ ઉદાસ મને પોતાના મહેલ પાછો ફર્યો. તેણે પોતાના જીવનની સૌથી મોટી વાત કોઈને ન કહી. પોતાની નવપરિણીત પત્નીને પણ તેણે આ આવનારા સંકટનો આભાસ ન થવા દીધો. આખી રાત તેની આંખોમાં જ વીતી. ક્યારેક તે પોતાની પત્નીને જોતો, ક્યારેક પોતાના માતા પિતાને, તો ક્યારેક આકાશ તરફ જોઈને મનમાં ને મનમાં ઈશ્વરનું સ્મરણ કરતો. તેને બસ એક જ વાત વારંવાર યાદ આવી રહી હતી કે કાલે બપોરે 12 વાગ્યે તેનું જીવન સમાપ્ત થઈ જશે. ધીમે ધીમે આગળનો દિવસ આવી પહોંચ્યો. સમય પોતાની ગતિથી આગળ વધતો રહ્યો. જેમ જેમ બપોર નજીક આવતી ગઈ, મહેલના વાતાવરણમાં અજાણ્યો તણાવ ફેલાવા લાગ્યો. પેલી બાજુ યમદૂતોનો સૌથી નાનો સાથી પોતાના વચન મુજબ સાપનું રૂપ ધારણ કરીને સમય પહેલાં જ કર્મવીરના મહેલના પગથિયાં પર આવીને બેસી ગયો. તેના હૃદયમાં પણ અજીબ પીડા હતી. આજે તેણે પોતાના જ પ્રિય મિત્રને ડંખ મારવાનો હતો. આ બાજુ કર્મવીરે વિચાર્યું, હવે મારા જીવનની થોડી જ ક્ષણો બાકી છે. કેમ ન અંતિમ વાર પોતાની પત્ની સાથે થોડી વાતો કરી લઉં. આ વિચારીને તે મહેલના ઉપરના માળ તરફ ચાલી નીકળ્યો, જ્યાં તેની પત્ની તેની રાહ જોઈ રહી હતી. ત્યાં પહોંચવા માટે તેણે એ જ પગથિયાં પરથી પસાર થવાનું હતું જ્યાં સાપ બનીને તેનો મિત્ર બેઠો હતો. જો કે મહેલમાં ઉપર જવાનો બીજો રસ્તો પણ હતો, પણ કર્મવીરનું ધ્યાન તે તરફ ગયું જ નહીં. કદાચ નિયતિ તેને એ જ રસ્તા પર લઈ જઈ રહી હતી જ્યાં તેનું ભાગ્ય તેની રાહ જોઈ રહ્યું હતું. જેવો કર્મવીર પગથિયાં પાસે પહોંચ્યો, તેની નજર તે સાપ પર પડી. એક ક્ષણ માટે તે અટકી ગયો, પણ બીજી જ પળે તે હસી પડ્યો, કારણ કે તે સાપને ઓળખી ચૂક્યો હતો. તે ધીમેથી તેની પાસે ગયો અને બોલ્યો, મિત્ર, હું આવી ગયો છું. હવે તારા કર્તવ્યનું પાલન કર. હું ક્યાંય ભાગવાનો નથી. સાપે ફેણ ઉઠાવીને કહ્યું, મિત્ર, આ સૃષ્ટિનો નિયમ છે. આજે તારે જવું જ પડશે, પણ જેવું વચન આપ્યું હતું, બરાબર 11:50 જ તને ડંખ મારીશ, જેથી તને ઓછામાં ઓછું કષ્ટ થાય. કર્મવીર હસી પડ્યો. બંને થોડી ક્ષણો મૌન રહ્યા. એક બાજુ મૃત્યુ ઊભી હતી, બીજી બાજુ મિત્રતા પોતાની અંતિમ પળ જીવી રહી હતી. પણ તેમને ક્યાં ખબર હતી કે તેમની આ વાતચીત કોઈ બીજું પણ સાંભળી રહ્યું હતું, અને બીજી જ પળે કર્મવીરનું ભાગ્ય બદલાવાનું હતું. તેમની વાતો કોઈ બીજું નહીં પરંતુ કર્મવીરની નવપરિણીત પત્ની સાંભળી રહી હતી. તે અત્યંત પતિવ્રતા, ધર્મપરાયણ અને ભગવાનમાં અકૂટ શ્રદ્ધા રાખવાવાળી સ્ત્રી હતી. જેવું તેણે આ સાંભળ્યું કે આવનારી થોડી જ ક્ષણોમાં તેના પતિની મૃત્યુ થવાની છે, તેના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે હાથ જોડી લીધા અને મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, હજુ અમારા લગ્નને થોડા જ દિવસો થયા છે. શું આટલી જલ્દી મારું સૌભાગ્ય મારાથી છીનવાઈ જશે? જો મેં ક્યારેય સાચા મનથી તમારી ભક્તિ કરી છે, જો મારા પતિવ્રતમાં જરાય પણ સત્ય છે, તો આજે મારા પતિની રક્ષા ચોક્કસ કરજો. તે દિવસે તેણે પોતાના હાથોથી મોટા પ્રેમથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. તે ઈચ્છતી હતી કે પોતાના પતિને પોતે ભોજન પીરસે. પણ હવે તેની આંખો સામે માત્ર એક જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું. પગથિયાં પર બેઠેલો તે ભયંકર સાપ અને તેની સામે ઊભેલો તેનો પતિ. ભય અને ચિંતાના કારણે રસોડામાં રાખેલું બધું ભોજન એમ જ અકબંધ રહી ગયું. મહેલની અંદર શાંતિ હતી અને બહાર સમય પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યો હતો. પેલી બાજુ તે જ નગરના બીજા છેડે એક એવી ઘટના ઘટી રહી હતી જેનો કર્મવીર સાથે શું સંબંધ છે? આ તે સમયે કોઈ સમજી શકે તેમ ન હતું. તે જ નગરમાં એક અત્યંત ગરીબ વૃદ્ધ રહેતો હતો. તેની ગરીબી એટલી ભયાનક હતી કે ઘણીવાર તેના ઘરમાં આગળના દિવસના ભોજનનો પણ કોઈ ભરોસો ન હતો. તેની એક જ દીકરી હતી. દુર્ભાગ્યવશ લગ્નના થોડા સમય પછી જ તેના પતિનું અવસાન થઈ ગયું. સહારો છીનવાઈ જવા પર તે પોતાના પિતાના ઘરે પાછી આવી ગઈ. તે ગર્ભવતી હતી અને સમય પૂરો થવા પર તે જ દિવસે સવારે તેણે એક દીકરાને જન્મ આપ્યો. પ્રસૂતિ પછી તેનું શરીર અત્યંત નબળું થઈ ચૂક્યું હતું. તેને એટલી સખત ભૂખ લાગી કે જાણે શરીરની બધી શક્તિ પૂરી થઈ ગઈ હોય. તેણે પોતાના પિતા અને માતાને વિનંતી કરતા કહ્યું, પિતાજી, મને ખૂબ ભૂખ લાગી છે.
કૃપા કરીને કંઈક ખાવાનું આપો, નહીં તો મારાથી આ પીડા સહન નહીં થાય. વૃદ્ધ પિતાની આંખો ભરાઈ આવી. તેણે ભારે મને કહ્યું, દીકરી, કાશ મારી પાસે કંઈક હોત, પણ ઘરમાં અન્નના એક દાણો પણ નથી બચ્યો. હું ઈચ્છીને પણ તને શું ખવડાવું? મિત્રો, આ તો તમે જાણતા જ હશો કે પ્રસૂતિ પછી સ્ત્રીને ખૂબ સખત ભૂખ લાગે છે. તે જ અસહ્ય ભૂખ અને શારીરિક પીડાથી વ્યાકુળ થઈને તે સ્ત્રીની ધીરજ તૂટી ગઈ. વિવેક જાણે ક્ષણભર માટે સાથ છોડી ગયો. તે રડતા રડતા બોલી, જો મને અત્યારે ભોજન નહીં મળે તો હું નથી જાણતી મારાથી શું થઈ જશે. હું મારા જ આ નવજાત શિશુને પણ બચાવી નહીં શકું. પોતાની દીકરીના મુખમાંથી આવી હૃદયદ્રાવક વાત સાંભળતા જ વૃદ્ધ પિતાનું કાળજું ધ્રુજી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે તરત બોલ્યો, ના દીકરી, ધીરજ રાખ. હું અત્યારે જ આ નગરમાં જાઉં છું. ભલે કોઈની સામે હાથ ફેલાવવા પડે, પણ તારા માટે ભોજન લઈને જ પાછો ફરીશ. આટલું કહીને તે વૃદ્ધ ધ્રુજતા પગલે ઘરની બહાર નીકળી પડ્યો. તેને ક્યાં ખબર હતી કે તેની આ નાની યાત્રા કોઈ બીજાના ભાગ્યનો નિર્ણય કરવાની છે. વૃદ્ધ પિતા પોતાની દીકરીને હિંમત આપીને ધ્રુજતા પગલે નગર તરફ ચાલી નીકળ્યો. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, કોઈ પણ રીતે આજે પોતાની દીકરી માટે ભોજનની વ્યવસ્થા કરવી છે. તે એક એક ઘરની સામે જઈને વિનંતી કરતો, ભગવાનના નામ પર થોડું ભોજન આપી દો. મારી દીકરીએ આજે જ એક બાળકને જન્મ આપ્યો છે. તે ભૂખથી વ્યાકુળ છે. જો અત્યારે ભોજન નહીં મળે તો અનર્થ થઈ જશે. પણ તેની કરુણ પોકાર સાંભળ્યા પછી પણ મોટાભાગના લોકો પોતાના દરવાજા બંધ કરી લેતા. નગરના લોકો તેને ઓળખતા હતા. તે અવારનવાર મજબૂરીમાં ભિક્ષા માંગવા આવતો હતો. ધીમે ધીમે લોકોએ તેની ગરીબીને પણ અવગણવાનું શરૂ કરી દીધું હતું. કોઈ તેની તરફ જોતું, પછી મોઢું ફેરવી લેતું અને કહેતું, રોજ રોજ માંગવા આવી જાય છે. કોઈ બહાનું બનાવીને દરવાજો બંધ કરી દેતું. વૃદ્ધનું હૃદય તૂટી રહ્યું હતું, પણ તે હાર માનવા તૈયાર ન હતો. ભિક્ષા માંગતા માંગતા તે અજાણતા એ જ મહેલના દ્વાર પર પહોંચી ગયો, જ્યાં આ સમયે કર્મવીર પોતાની મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. મહેલના પગથિયાં પર સાપના રૂપમાં યમદૂત બેઠો હતો. કર્મવીર તેની સામે ઊભો હતો અને ઉપરના માળથી તેની પતિવ્રતા પત્ની આ બધું જોઈ રહી હતી. તે જ સમયે વૃદ્ધે મહેલની બહાર ઊભા રહીને ધ્રુજતા અવાજમાં પોકાર લગાવી, કોઈ છે? ભગવાનના નામ પર થોડું ભોજન આપી દો. મારી દીકરીએ આજે જ એક બાળકને જન્મ આપ્યો છે. તે ભૂખથી વ્યાકુળ છે. જો અત્યારે ભોજન નહીં મળે તો અનર્થ થઈ જશે. વૃદ્ધની આ કરુણ પોકાર સાંભળતા જ કર્મવીરની પત્નીનું ધ્યાન તેની તરફ ગયું. તેણે બારીમાંથી ડોકિયું કરીને તે અસહાય વૃદ્ધને જોયો. બીજી જ પળે તેના મનમાં એક ઊંડો વિચાર ઉઠ્યો. તેણે વિચાર્યું, થોડા જ સમય પછી મારા પતિની મૃત્યુ થવાની છે. તેમના વગર મારું જીવન પણ સમાપ્ત થઈ જશે. આ બધું ભોજન પછી કયા કામમાં આવશે? જો આજ અન્ન કોઈ ભૂખી માં અને તેના નવજાત શિશુનું જીવન બચાવી લે તો કદાચ આ જ સૌથી મોટો ધર્મ હશે. તેણે એક પણ પળની વાર કર્યા વગર પોતાના હાથોથી બનાવેલી બધી વાનગીઓ મોટા આદરથી એક વાસણમાં સજાવી અને પોતે મહેલની બહાર આવીને તે ભોજન તે વૃદ્ધને સોંપી દીધું. વૃદ્ધની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા હાથોથી તેણે ભોજન લીધું અને વારંવાર તે અજ્ઞાત દયામયી વહુને આશીર્વાદ આપવા લાગ્યો. તેના માટે તે ભોજન માત્ર અન્ન ન હતું, પરંતુ તેની દીકરી અને નવજાત શિશુના જીવનની આશા હતી. વૃદ્ધ ભોજન લઈને જેટલી ઝડપથી દોડી શકતો હતો તેટલી ઝડપથી પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. પેલી બાજુ મહેલના પગથિયાં પર સમય પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યો હતો અને આ બાજુ એક ભૂખી માં પોતાના જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી. થોડી જ વારમાં વૃદ્ધ પોતાના ઘરે પહોંચ્યો અને તે બધું ભોજન પોતાની દીકરીની સામે રાખી દીધું. આટલા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને તેની દીકરીની આંખો ભરાઈ આવી. તેણે ઈશ્વરનું સ્મરણ કર્યું અને તૃપ્ત થઈને ભોજન કરવા લાગી. પ્રસૂતિની પીડા અને ભૂખથી વ્યાકુળ તેનું શરીર ધીમે ધીમે શાંત થવા લાગ્યું. ભોજન પૂરું કર્યા પછી તેણે પોતાના પિતા તરફ જોયું અને આશ્ચર્યથી પૂછ્યું, પિતાજી, આજે તમને આટલું ઉત્તમ ભોજન કોણે આપ્યું? આપણા ભાગ્યમાં તો આવું ભોજન ક્યારેય ન હતું લખ્યું. વૃદ્ધે ભાવુક થઈને ઉત્તર આપ્યો, દીકરી, આ ભોજન આપણા નગરના જાગીરદાર ઠાકુરના મહેલમાંથી મળ્યું છે. તેમની નવપરિણીત વહુએ કંઈ પણ પૂછ્યા વગર મોટા પ્રેમથી આ બધું આપણને આપી દીધું. આજે તેના જ કારણે તું અને તારો દીકરો ભૂખ્યા નથી સૂતા.
પેલી બાજુ તે મહેલમાં સમય ઝડપથી 12 વાગ્યા તરફ વધી રહ્યો હતો, પણ કોઈને પણ એ અનુમાન ન હતું કે એક ભૂખી માને કરાવવામાં આવેલું આ અન્નદાન આવનારી થોડી જ ક્ષણોમાં સ્વયં મૃત્યુના લખેલા ભાગ્યને પડકાર આપવાનું છે. વૃદ્ધની વાત સાંભળતા જ તે નવપ્રસૂતા સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાના નવજાત શિશુને છાતી સરસો ચાંપ્યો, બંને હાથ જોડીને ભગવાનનું સ્મરણ કર્યું અને ભાવવિભોર થઈને બોલી, હે પ્રભુ, જેણે આજે મારા અને મારા આ માસૂમ બાળકના પ્રાણ બચાવ્યા છે, તે દેવીનું સૌભાગ્ય સદા અટલ રહે. તેના પતિ પર ક્યારેય કોઈ સંકટ ન આવે. જ્યાં સુધી આ સૃષ્ટિ રહે તેનું સૌભાગ્ય અમર રહે. આ કોઈ સાધારણ શબ્દો ન હતા. આ એક પીડિત, ભૂખી અને કૃતજ્ઞ આત્માના હૃદયની ઊંડાઈઓમાંથી નીકળેલી સાચી પ્રાર્થના હતી. અને શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ અસહાયના હૃદયમાંથી નીકળેલા સાચા આશીર્વાદ આકાશને આંબે છે, તો સ્વયં દેવતાઓને પણ તે સાંભળવા પડે છે. તે જ ક્ષણે વૈકુંઠ લોકમાં એક અદ્ભુત ઘટના ઘટી. ભગવાન શ્રીહરિ વિષ્ણુનું દિવ્ય સિંહાસન સહેજ ધ્રુજી ઉઠ્યું. ભગવાન હસ્યા નહીં, પરંતુ ગંભીર થઈ ગયા. તેમણે તરત દેવર્ષિ નારદનું સ્મરણ કર્યું અને કહ્યું, દેવર્ષિ, ચોક્કસ જ આપણા કોઈ ભક્ત પર કોઈ મોટું સંકટ આવ્યું છે. જઈને જુઓ એવું શું થયું છે કે આપનું સિંહાસન પણ વિચલિત થઈ ઉઠ્યું. ભગવાનની આજ્ઞા મળતા જ દેવર્ષિ નારદ મનની ગતિથી પૃથ્વી પર પહોંચ્યા. તેમના માટે ત્રણેય લોકોની ઘટનાઓ જોવી કઠિન ન હતી. તેમણે એક જ ક્ષણમાં આખું દ્રશ્ય જોઈ લીધું. એક બાજુ કર્મવીરની ઉંમર પૂરી થઈ ચૂકી હતી. યમરાજના દૂત તેને લેવા માટે તૈયાર ઊભા હતા. બીજી બાજુ એક ભૂખી, અસહાય અને નવપ્રસૂતા સ્ત્રીએ અન્ન મેળવીને પૂરા હૃદયથી તે અજ્ઞાત સૌભાગ્યવતીને આશીર્વાદ આપી દીધા હતા, જેણે તેનું જીવન બચાવ્યું હતું. તે આશીર્વાદ કોઈ ઔપચારિક શબ્દોની જેમ નહીં, પરંતુ આત્માની ઊંડાઈઓમાંથી નીકળેલો સત્ય સંકલ્પ હતો. દેવર્ષિ નારદ તરત વૈકુંઠ પહોંચ્યા અને બોલ્યા, પ્રભુ, કર્મવીરની ઉંમર પૂરી થઈ ચૂકી છે. યમદૂત તેને લેવા પહોંચી ચૂક્યા છે, પણ એક પીડિત અને નિષ્કપટ આત્માએ તેની પત્નીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા છે. જો કર્મવીરની મૃત્યુ થઈ ગઈ તો તે આત્માના સાચા આશીર્વાદ ખોટા થઈ જશે. ભગવાન શ્રીહરિ ગંભીર થઈને બોલ્યા, દેવર્ષિ, કોઈ નિષ્કપટ આત્માના સાચા આશીર્વાદ ક્યારેય વ્યર્થ નથી જતા. તેના વિશ્વાસની રક્ષા કરવી પણ આપણો ધર્મ છે. જો જરૂર પડી તો આપણે પોતાના જ નિયમમાં પરિવર્તન કરવું સ્વીકાર્ય રહેશે. આટલું કહીને ભગવાન શ્રીહરિ સ્વયં પૃથ્વી તરફ પ્રસ્થાન કરી ગયા. પેલી બાજુ મહેલના પગથિયાં પર કર્મવીર શાંત ભાવથી ઊભો હતો. તેણે સાપ તરફ જોઈને કહ્યું, મિત્ર, હવે સંકોચ ન કર. જે ઈશ્વરની ઈચ્છા છે તે જ થશે. હું તૈયાર છું. આ સાંભળતા જ સાપે ભારે મને પોતાની ફેણ ઉઠાવી અને બરાબર નિર્ધારિત સમયે તેણે પૂરી શક્તિથી કર્મવીરને ડંખ મારી દીધો. તેના ઝેરનું એક એક ટીપું કર્મવીરના શરીરમાં ઉતરી ગયું. સાપ પાછો ખસી ગયો. તેને પૂરો વિશ્વાસ હતો કે થોડી જ ક્ષણોમાં તેનો મિત્ર ધરતી પર ઢળી પડશે. પણ એક ક્ષણ વીતી, પછી બીજી, પછી ત્રીજી. સમય નિરંતર આગળ વધતો રહ્યો, પણ કર્મવીરના શરીર પર ઝેરની કોઈ અસર ન દેખાઈ. તે પહેલાંની જેમ શાંત ઊભો હતો. સાપ આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. તેણે ગભરાઈને પૂછ્યું, મિત્ર, શું તને કંઈ થઈ રહ્યું છે? કર્મવીરે શાંત અવાજમાં ઉત્તર આપ્યો, ના, મને તો કંઈ પણ અનુભવ નથી થઈ રહ્યો. આ સાંભળતા જ સાપ દંગ રહી ગયો. તેણે વિચાર્યું, આ કેવી રીતે શક્ય છે? મારા ઝેરથી તો મોટા મોટા યોદ્ધાઓ થોડી જ ક્ષણોમાં પ્રાણ ત્યાગી દે છે. આ વિચારીને તેણે બીજી વાર પહેલાં કરતાં પણ વધારે પ્રચંડ ઝેર સાથે કર્મવીરને ડંખ માર્યો. તેણે પોતાની બધી ઝેર શક્તિ તેના શરીરમાં ઉતારી દીધી. પણ આ વખતે પણ એ જ થયું. કર્મવીર પહેલાંની જેમ અચળ ઊભો રહ્યો. તેના ચહેરા પર ન પીડા હતી, ન ભય અને ન તો મૃત્યુનો કોઈ સંકેત. સાપ સમજી ન હતો શકતો કે આજે પ્રકૃતિનું કયું રહસ્ય તેની સામે ઊભું છે. જે કાળના મુખમાં એક દિવસ સમસ્ત સંસાર સમાઈ જાય છે, તે જ કાળનો રસ્તો એક નાના સરખા નિષ્કામ પુણ્યે કેવી રીતે વાળી દીધો? આખરે આની પાછળ કયું દિવ્ય રહસ્ય હતું? કર્મવીર બોલ્યો, મિત્ર, લાગે છે તે પૂરી શક્તિથી પ્રયાસ નથી કર્યો. જો મારું ભાગ્ય લખાઈ ચૂક્યું છે અને આજે મારી મૃત્યુ નિશ્ચિત છે, તો કોઈ પણ સંકોચ વગર તારી પૂરી તાકાત લગાવી દે. જો તારા ઝેરની મારા પર કોઈ અસર નથી થઈ. આ સાંભળીને સાપનું હૃદય વધારે વ્યાકુળ થઈ ઉઠ્યું. તે જાણતો હતો કે તે પોતાનો કોઈ પ્રયાસ અધૂરો નથી છોડી રહ્યો, છતાં પણ પોતાના મિત્રની સામે પોતાને અસહાય અનુભવ કરી રહ્યો હતો.
તેણે ત્રીજી વાર પોતાની ફેણ ઉઠાવી. આ વખતે તેણે પોતાની બધી ઝેર શક્તિ એક જ પ્રહારમાં કર્મવીરના શરીરમાં ઉતારી દીધી. તેના ઝેરનું એક એક ટીપું પ્રચંડ અગ્નિ સમાન હતું. પરંતુ આશ્ચર્ય, ત્રીજી વાર પણ કર્મવીર ત્યાં જ અડીખમ ઊભો રહ્યો. તેના શરીર પર 3 જગ્યાએથી લોહી ચોક્કસ વહી નીકળ્યું, પણ તેના મુખ પર ન પીડા હતી, ન ભય અને ન તો મૃત્યુનું કોઈ ચિહ્ન. ત્યારે જ આ કહેવત જાણે સજીવ થઈ ઉઠી કે જેને રામે રાખ્યો તેને કોણ મારી શકે? તેનો વાળ પણ વાંકો ન થઈ શકે. ભલે આખું જગત દુશ્મન હોય, જેના પર સ્વયં ઈશ્વરની કૃપાનો હાથ હોય, તેનું સંસારની કોઈ શક્તિ કંઈ પણ બગાડી નથી શકતી. હવે ચારેય યમદૂત આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે આવું દ્રશ્ય પહેલાં ક્યારેય ન હતું જોયું. તેમનામાંથી એક બોલ્યો, આ પ્રકૃતિના સાધારણ નિયમોથી પર છે. આપણે તરત યમલોક જઈને મહારાજને આની સૂચના આપવી પડશે. આટલું કહીને તેઓ ચારેય તે જ ક્ષણે યમલોક પહોંચ્યા અને યમરાજની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. યમરાજે ગંભીર અવાજમાં પૂછ્યું, શું કર્મવીરને સાથે લઈ આવ્યા? ચારેય દૂતોએ માથું નમાવી લીધું. સૌથી નાના દૂતે ધ્રુજતા અવાજમાં કહ્યું, મહારાજ, અમે તમારા આદેશનું પૂરી નિષ્ઠાથી પાલન કર્યું. મેં તેને 1 વાર નહીં, 2 વાર નહીં, પરંતુ 3 વાર પૂરી શક્તિથી ડંખ માર્યો. મારા શરીરમાં જેટલું પણ ઝેર હતું, બધું તેના શરીરમાં ઉતારી દીધું. સાધારણ મનુષ્ય તો એક જ વારમાં પ્રાણ ત્યાગી દે, પણ કર્મવીર પર મારા ઝેરની કોઈ અસર જ ન થઈ. તે હજુ પણ જીવતો ઊભો છે. આ સાંભળીને યમરાજ સ્વયં આશ્ચર્યમાં પડી ગયા. તેમણે તરત પોતાની દિવ્ય દ્રષ્ટિથી પૃથ્વી તરફ જોયું. તેમણે સ્પષ્ટ જોયું કે કર્મવીરના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, પરંતુ તેના પ્રાણ સુરક્ષિત છે. આ દ્રશ્ય જોઈને યમરાજ પણ ક્ષણભર માટે મૌન થઈ ગયા. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, જ્યારે મૃત્યુનો સમય પૂરો થઈ ચૂક્યો છે, ત્યારે આ કેવી રીતે શક્ય છે? ઉત્તર શોધવા માટે યમરાજ સ્વયં વૈકુંઠ પહોંચ્યા. ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને તેઓ વિનમ્ર અવાજમાં બોલ્યા, પ્રભુ, જો આજે પ્રકૃતિનો નિયમ બદલાઈ ગયો છે, તો પછી પ્રભુ હું આ પદ છોડું છું. જે મનુષ્યની ઉંમર સમાપ્ત થઈ ચૂકી હતી, તેને મારા દૂત 3 વાર ડંખ મારી ચૂક્યા છે, છતાં પણ તે જીવતો છે. જો મૃત્યુ પણ તમારા લખેલા નિયમોનું પાલન ન કરી શકે, તો હું આ પદ છોડી દેવું જ યોગ્ય સમજું છું. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ યમરાજ તરફ કરુણાથી જોયું અને બોલ્યા, યમરાજ, તમે તમારા કર્તવ્યમાં જરાય પણ દોષિત નથી. આજે જે થયું તે કોઈ નિયમની નબળાઈ નથી, પરંતુ એક નિષ્કપટ આત્માના સાચા સંકલ્પની શક્તિ છે. જ્યારે કોઈ પીડિત હૃદયમાંથી પૂરા સત્ય અને કૃતજ્ઞતા સાથે આશીર્વાદ નીકળે છે, તો તે માત્ર શબ્દો નથી રહેતા, તે એક દિવ્ય સંકલ્પ બની જાય છે. ભગવાન આગળ બોલ્યા, જે સ્ત્રીના ઘરમાં અન્નનો એક દાણો ન હતો, તેના અને તેના નવજાત શિશુના પ્રાણ કર્મવીરની પત્નીના આપેલા ભોજનથી બચી ગયા. કૃતજ્ઞતાથી તેના મુખમાંથી નીકળ્યું તે સૌભાગ્યવતીનું સૌભાગ્ય સદા અટલ રહે. પણ યમરાજ, શું તમે જાણો છો કે તે એક આશીર્વાદમાં એવી કઈ શક્તિ સમાઈ ગઈ હતી જેણે મૃત્યુના માર્ગને જ બદલી નાખ્યો? ભગવાન થોડી ક્ષણો મૌન રહ્યા, પછી બોલ્યા, આજથી કર્મવીરની ઉંમરમાં 100 વર્ષ વધારે જોડી દેવામાં આવે. આ સાંભળીને યમરાજે માથું નમાવી દીધું. પણ તેમના મનમાં પણ એક પ્રશ્ન રહી ગયો. આખરે એક નાનું સરખું દાન આટલું મહાન પુણ્ય કેવી રીતે બની ગયું કે સ્વયં મૃત્યુને પણ રોકાવવું પડ્યું? શું માત્ર ભોજન આપવું જ આનું કારણ હતું, કે તે દાનની પાછળ છુપાયેલું કોઈ બીજું ઊંડું રહસ્ય હતું? ભગવાન શ્રીહરિ હસ્યા અને બોલ્યા, આ જ તે રહસ્ય છે જેને સમજવું દરેક મનુષ્ય માટે આવશ્યક છે. મિત્રો, હવે આ કથાને વધારે ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે આગળ જે રહસ્ય સામે આવવાનું છે તેણે મોટા મોટા જ્ઞાની અને ઋષિમુનિઓને પણ વિચારવા પર મજબૂર કરી દીધા હતા. જે કર્મવીર અને તેની પત્નીનું ભાગ્ય માત્ર એક નાના સરખા દાને બદલી નાખ્યું, તેની પાછળ છુપાયેલું રહસ્ય આટલું સરળ તો ન જ હોઈ શકે. આખરે શું દાન, કર્મ અને ભાગ્યનો અંદરો અંદર કોઈ ઊંડો સંબંધ છે? શું મનુષ્ય પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય બદલી શકે છે? અને સૌથી મોટો પ્રશ્ન એ કે જે લોકો છળકપટ, અન્યાય અને અધર્મથી અપાર ધન કમાય છે, તેઓ સુખી કેમ દેખાય છે? શું તેમને પોતાના પાપોનો દંડ ક્યારેય નથી મળતો? કે પછી કર્મોનો ન્યાય આપણી સમજ કરતાં ઘણો વધારે ઊંડો છે? આ જ પ્રશ્નોના ઉત્તર શોધતા શોધતા એક દિવસ અર્ણવ પોતાના ગુરુના આશ્રમ પહોંચ્યો. અર્ણવ એક સન્માનિત વેપારી હતો.
પણ તેના જીવનમાં સુખ કરતાં વધારે સંઘર્ષ અને પીડા હતી. જ્યારે પણ તેના મનમાં કોઈ ઊંડી શંકા ઉઠતી અથવા જીવનની કોઈ મૂંઝવણનું સમાધાન ન મળતું, તે પોતાના ગુરુના શરણે ચાલ્યો આવતો. ગુરુના ચરણોમાં પ્રણામ કરીને તે વિનમ્ર અવાજમાં બોલ્યો, ગુરુદેવ, મેં હંમેશા સત્ય અને ધર્મના માર્ગથી ધન કમાયું. તે જ ધનથી વર્ષો સુધી અન્ન, વસ્ત્ર અને ધનનું દાન પણ કર્યું. છતાં પણ મારા જીવનના દુઃખ અને દરિદ્રતા સમાપ્ત ન થયા. પણ જે ખરાબ કર્મો કરે છે અને અધર્મથી ધન કમાય છે, તેઓ સુખી કેમ દેખાય છે? આખરે દાનનું ફળ ક્યારે મળે છે? શું ખરેખર દાનથી ભાગ્ય બદલાય છે? ગુરુ હસ્યા અને બોલ્યા, દીકરા, તારો પ્રશ્ન માત્ર દાનનો નથી, પરંતુ કર્મ અને ભાગ્યના પૂરા રહસ્યનો છે. જ્યાં સુધી આ બંનેનો સંબંધ નહીં સમજે, ત્યાં સુધી દાનનું વાસ્તવિક ફળ પણ નહીં સમજી શકે. થોડી ક્ષણો રોકાઈને ગુરુએ પાસે જ ઊભેલા એક ખેડૂત તરફ ઇશારો કર્યો, જે પોતાના ખેતરમાં બીજ વાવી રહ્યો હતો. તેઓ બોલ્યા, અર્ણવ, જણાવ, આ ખેડૂત આજે બીજ વાવી રહ્યો છે. શું આજે જ તેનો પાક તૈયાર થઈ જશે? અર્ણવ હસીને બોલ્યો, ના ગુરુદેવ, તેને સમય લાગશે. ગુરુ બોલ્યા, બરાબર, આ જ નિયમ કર્મનો પણ છે. આ સંસારમાં કંઈ પણ સંયોગથી નથી થતું. મનુષ્ય જે ઘરમાં જન્મ લે છે, જેવા સુખ દુઃખ ભોગવે છે, જેવી પરિસ્થિતિઓમાં જીવે છે, આ બધાની પાછળ કર્મોનો અટલ નિયમ કામ કરે છે. પણ મનુષ્યની સૌથી મોટી ભૂલ એ જ છે કે તે આજે કર્મ કરે છે અને આજે જ તેનું ફળ ઈચ્છે છે, જ્યારે કર્મોનો હિસાબ અનેક જન્મો સુધી ચાલે છે. અર્ણવ થોડી વાર સુધી વિચારતો રહ્યો. પછી બોલ્યો, તો ગુરુદેવ, આપણને કેવી રીતે ખબર પડે કે આજનું સુખ અથવા દુઃખ કયા કર્મનું ફળ છે? અને શું કારણ છે કે છળકપટ અને ખરાબ કર્મોથી ધન કમાવાવાળા લોકો પણ ઐશ્વર્યપૂર્ણ જીવન જીવતા દેખાય છે? ગુરુનો અવાજ ગંભીર થઈ ગયો. તેઓ બોલ્યા, દીકરા, યાદ રાખ, બીજાનું ધન છીનવીને કે છળકપટ અને અન્યાયથી કમાવામાં આવેલું ધન ક્યારેય સાચું સુખ નથી આપતું. તેને નષ્ટ કરવા માટે કોઈ શત્રુની જરૂર નથી હોતી. તે જ ધન એક દિવસ પોતાના માલિકનો સર્વનાશ કરી દે છે. પછી ગુરુએ એક નાની સરખી કથા સંભળાવવાની શરૂઆત કરી. એક ગામમાં એક શાહુકાર રહેતો હતો. ધન કમાવાની લાલસામાં તેણે છળકપટ કરીને એક ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડી. જોતજોતામાં તેનો વૈભવ વધતો ગયો. મોટું ઘર, નોકર, ચાકર અને અપાર સંપત્તિ જોઈને લોકો તેને ભાગ્યશાળી સમજવા લાગ્યા. પણ સમય બદલાયો. તે જ શાહુકારનો દીકરો જુગાર અને ખરાબ સંગતનો બંધાણી થઈ ગયો. જોતજોતામાં વર્ષોની કમાયેલી બધી સંપત્તિ વેચાવા લાગી. પરિવાર તૂટી ગયો, સંબંધો વિખેરાઈ ગયા અને અંતે તે જ શાહુકાર એકલો રહી ગયો. જે ધનને તેણે સુખ સમજ્યું હતું, તે જ તેના દુઃખનું સૌથી મોટું કારણ બની ગયું. ગુરુએ અર્ણવની આંખોમાં જોતા કહ્યું, જોયું દીકરા, અધર્મથી કમાવામાં આવેલું ધન મોડા વહેલા પોતાનો હિસાબ પોતે જ કરે છે, કારણ કે ઈશ્વરના ત્યાં મોડું જરૂર થાય છે, પણ અંધેર નહીં. જો તે કોઈ નિર્દોષની આંખમાંથી એક આંસુ પણ પડાવ્યું છે, તો સમય તેનો પૂરો હિસાબ ચોક્કસ લે છે. અહીં એક બીજ વાવો તો સેંકડો દાણા બનીને પાછા ફરે છે. બરાબર તે જ પ્રકારે એક ખરાબ કર્મ પણ અનેક ગણું થઈને પાછું આવે છે. અર્ણવ હવે પહેલાં કરતાં ક્યાંય વધારે ગંભીર થઈ ચૂક્યો હતો. ત્યારે જ ગુરુએ જમીન પર 3 રેખાઓ દોરી અને બોલ્યા, દીકરા, મનુષ્યનું જીવન 3 પ્રકારના કર્મોથી ચાલે છે. કેટલાક કર્મો આપણે પહેલાં કરી ચૂક્યા છીએ, કેટલાકનું ફળ આજે ભોગવી રહ્યા છીએ અને કેટલાક કર્મો આ સમયે કરી રહ્યા છીએ. આ જ વર્તમાન કર્મો આપણા આવનારા કાલનું ભાગ્ય લખે છે. પછી ગુરુએ ધનુષ ઉઠાવીને એક તીર છોડ્યું. તીર દૂર જઈને જમીનમાં ખૂંપી ગયું. ગુરુએ પૂછ્યું, જણાવ અર્ણવ, શું હવે આ તીરને પાછું બોલાવી શકાય છે? અર્ણવ બોલ્યો, ના ગુરુદેવ. ગુરુ બોલ્યા, બરાબર તે જ રીતે કેટલીક પરિસ્થિતિઓ પહેલાંથી છૂટી ચૂકેલા તીર સમાન હોય છે, જેને તરત બદલવી કઠિન હોય છે, પણ તારા હાથમાં હજુ પણ બીજું તીર છે. તેને કઈ દિશામાં ચલાવવું છે તે તારા હાથમાં છે. આ જ પ્રકારે આજના કર્મો જ તારા આવનારા ભાગ્યનું નિર્માણ કરે છે. એટલે બુદ્ધિમાન મનુષ્ય વિતેલા ભાગ્ય પર રડવા કરતાં પોતાના વર્તમાન કર્મોને સુધારે છે. અર્ણવનો ભ્રમ દૂર થઈ ચૂક્યો હતો. અર્ણવના ચહેરા પર સંતોષ દેખાવા લાગ્યો. છતાં પણ તેણે પૂછ્યું, તો ગુરુદેવ, શું માત્ર દાન કરવાથી ભાગ્ય બદલાઈ શકે છે? અને દાન, પુણ્ય અને કર્મોનો અંદરો-અંદર શું સંબંધ છે? ગુરુ હસ્યા અને બોલ્યા, દાન નિસંદેહ મહાન છે, પણ પહેલાં એ સમજવું આવશ્યક છે કે
પરમાત્માએ આપણને આ જીવન કયા ઉદ્દેશ્યથી આપ્યું છે. હવે હું જે જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનપૂર્વક સાંભળજે, કારણ કે આના પછી તારા મનમાં ઉઠવાવાળા લગભગ બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે. એકવાર એક પિતાએ પોતાના દીકરાને 100 રૂપિયા આપ્યા અને કહ્યું, દીકરા, બજાર જઈને તાજા ફળ લઈને આવજે. દીકરો રૂપિયા લઈને બજાર પહોંચ્યો. ત્યારે જ તેની નજર એક મદારી પર પડી જે વાંદરાનો ખેલ બતાવી રહ્યો હતો. ખેલ એટલો મનોરંજક હતો કે તે બધું ભૂલીને ત્યાં જ ઊભો રહી ગયો. થોડી જ વારમાં ખેલ સમાપ્ત થયો. મદારીએ વાડકો આગળ વધાર્યો. છોકરો એટલો પ્રભાવિત થયો કે કંઈ પણ વિચાર્યા વગર પૂરા 100 રૂપિયા તેમાં જ નાખી દીધા. થોડી વાર પછી તેને અચાનક યાદ આવ્યું કે પિતાએ તો તેને ફળ લાવવા માટે મોકલ્યો હતો. તે ભાગતો ભાગતો ફળવાળા પાસે પહોંચ્યો, પણ ખિસ્સું ખાલી હતું. દુકાનદારે ફળ આપવાની ના પાડી દીધી. મજબૂર થઈને તે ખાલી હાથે ઘરે પાછો ફર્યો. પિતાએ હસીને પૂછ્યું, દીકરા, ફળ ક્યાં છે? છોકરાએ માથું નમાવી લીધું. પછી પિતાએ પૂછ્યું, અને જે 100 રૂપિયા આપ્યા હતા તેનું શું થયું? છોકરાએ ધીમા અવાજમાં કહ્યું, પિતાજી, મદારીનો ખેલ એટલો સારો લાગ્યો કે બધા પૈસા તેમાં જ ખર્ચાઈ ગયા. ગુરુએ અર્ણવ તરફ જોઈને પૂછ્યું, જણાવ દીકરા, તે છોકરાની સૌથી મોટી ભૂલ કઈ હતી? અર્ણવે તરત ઉત્તર આપ્યો, ગુરુદેવ, તે પોતાનો ઉદ્દેશ્ય જ ભૂલી ગયો. તેને ફળ લાવવા મોકલવામાં આવ્યો હતો, પણ તે તમાશામાં ફસાઈ ગયો. ગુરુ સંતોષથી હસ્યા અને બોલ્યા, એકદમ સાચું. આ જ કથા આપણા જીવનનો પણ અરીસો છે. તે પિતા સ્વયં પરમાત્મા છે અને તે છોકરો આપણે બધા છીએ. ભગવાને આપણા બધાને આ સંસારરૂપી બજારમાં એક નિશ્ચિત ઉંમર આપીને મોકલ્યા છે. કોઈને 100 વર્ષ, કોઈને 80, કોઈને 60 અને કોઈને તેનાથી પણ ઓછી. આ જ આપણી સૌથી મોટી પૂંજી છે. પણ પરમાત્માએ આ જીવન માત્ર સંસારનો તમાશો જોવા માટે નથી આપ્યું. તેમણે આપણને એવા કર્મ કરવા માટે મોકલ્યા છે જેનું પુણ્ય આપણે જીવનના અંતમાં તેમના ચરણોમાં સમર્પિત કરી શકીએ. ગુરુ આગળ બોલ્યા, પણ દુર્ભાગ્ય જો દીકરા, જેમ તે છોકરો મદારીનો ખેલ જોઈને પોતાનો ઉદ્દેશ્ય ભૂલી ગયો, તેમજ મનુષ્ય પણ મોહમાયામાં ફસાઈને ધન, પરિવાર, માન સન્માન અને ઈચ્છાઓની પાછળ પોતાનું આખું જીવન વિતાવી દે છે. ક્યારેક પતિ પરિવાર માટે દોડે છે, ક્યારેક પત્ની અને માતા પિતા પોતાના પરિવાર માટે જીવન ઘસી નાખે છે, તો ક્યારેક બાળકો પોતાની ઈચ્છાઓ પાછળ ભાગે છે. દરેક વ્યક્તિ એ જ ભૂલી જાય છે કે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે. એટલે દીકરા, પરિવારનું પાલન કર, ધન પણ કમા અને તારા બધા કર્તવ્યો નિભાવ. પણ ક્યારેય એટલો ન ફસાઈ જતો કે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય જ ભૂલી જાય, કારણ કે અંતમાં સંસાર નહીં, તારા કર્મો તારી સાથે ચાલે છે. જેટલું દાન કરીશ, જેટલી નિસ્વાર્થ સેવા કરીશ, જેટલા ભૂખ્યાઓને ભોજન કરાવીશ, જેટલા અસહાયોના આંસુ લૂછીશ, તે જ તારી સાથે જશે અને તે જ તારા આવનારા ભાગ્યનું નિર્માણ કરશે. તો મિત્રો, આ હતી ભગવાન શિવે માતા પાર્વતીને સંભળાવેલી કથા. જે પણ મહાદેવના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટમાં ચોક્કસ લખે, હર હર મહાદેવ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો અમારી ચેનલ પર ભાગ્ય ક્યારે લખાય છે અને જેવા કર્મ તેવા ફળ, કર્મના ફળનો અટલ નિયમ જેવા વિષયો પર વિસ્તૃત વિડીયો પણ ચોક્કસ જોજો. સાથે જ ભગવાન ભોલેનાથની દિવ્ય લીલાઓ અને શિવપુરાણની પાવન કથાઓનું શ્રવણ પણ ચોક્કસ કરજો. તો અમને તમારું સમર્થન ચોક્કસ આપજો. સાંભળતા રહો સનાતન ધર્મની આવી જ અદ્ભુત કથાઓ. જય સનાતન, હર હર મહાદેવ.